ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ, આ વર્ષ 2026ના 6 મહિના પૂરા થઈ ગયા છે. હવે 6 મહિના જ બાકી છે. આજે 1 જુલાઈ છે એટલે ડૉક્ટર્સ ડે છે અને જીએસટીનો પણ ડે છે. ફ્રેન્ડ્સ, આજે છે ને હું તમને સેવ ઉસળની રેસીપી આપીશ. અમે એને મિક્સ કઠોળ પણ ખાઈએ છીએ. હું ફ્રેન્ડ્સ હોસ્ટેલમાં રહેતી ત્યારે અમે છે ને ત્યાં અમને જમવામાં અવારનવાર છે ને સેવ ઉસળ આપતા. ત્યારે અમને રાતના સમયમાં આપતા, પણ આજે અમે બપોરના બનાવ્યું છે. રાતના છે એ મિક્સ કઠોળ હોય એની રેસીપી ફૂલ હું આપી શકતે. એમાં સેવ નાખતા અને પાવ સાથે સર્વ કરતા. પણ આજે અમે બપોરના છીએ ને એ રોટલી સાથે ખાવાના છીએ. એ પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. અને ફ્રેન્ડ્સ, અત્યારના છે ને વરસાદી માહોલ છે. અહીંયા અમારે વરસાદ જેવું થઈ ગયું હતું. સવારના વરસાદ આવ્યો હતો અને આજે છે ને આખો દિવસ વરસાદ જેવું જ રહ્યું છે. અમુક ગામોમાં છે એ વરસાદ છે, અમારે છે ધીરો ધીરો વરસાદ શરૂ જ છે. વરસાદ આવે તો ખૂબ જ સારું છે. વરસાદ આવે તો ખેડૂતોને પણ સારી રીતના વાવણી થઈ જાય અને બધી વસ્તુ છે એ સસ્તી અને સરળ મળે. નહીંતર ફ્રેન્ડ્સ, વરસાદ નહીં આવે તો બધી વસ્તુ મોંઘી થઈ જશે, બેરોજગારી વધશે, બેકારી વધી જશે. એટલા માટે ભગવાનને આપણે એ જ પ્રાર્થના કરીએ કે હવે જલ્દીથી જલ્દી વરસાદ આવી જાય. અને હવે આ ફ્રેન્ડ્સ, હું તમને રેસીપી આપી દઉં સેવ ઉસળની. કરી રહી છે બસ જો આ ભૂંગળા તળું છું મિતાંશ માટે. હા, મિતાંશને જ ભાવે છે એટલે તેલ આવી ગયું છે. અત્યારના લગભગ કેટલા વાગ્યા? અત્યારના થયા છે 7:45 જેવો સમય થયો છે. 7:45 છે. તો મેં કીધું પેલા જો આટલા બધી આ મમરી લઈ આવ્યા છે. પેલા કલર લઈ આવ્યા હતા, અત્યારના વ્હાઈટ કલરની મમરી લઈ આવ્યા છે. અને જો અત્યારે તળાઈ છે સરસ મજાની. આ વખતે થોડીક સાઈઝ મોટી છે ને મમરીની. હા, આ વખતે સેજ મોટી છે. નહીં તો દર વખતે નાની જ હોય. હા, આ વખતે મોટી સાઈઝની મમરી લઈ આવ્યા છીએ. મિતાંશને અમે નાસ્તામાં શું આપીએ છીએ તમારે જાણવું હોય તો તમે કમેન્ટ કરજો. અમે અલગ અલગ રેસીપી, કોઈક વાર મમરા આપીએ, કોઈક વાર ભૂંગળા આપીએ છીએ. અને એની ફૂલ ડાયટ તમારે જાણવી હોય તો પણ તમે કમેન્ટ કરજો. ઓ ફ્રેન્ડ્સ, અને ફ્રેન્ડ્સ જો તળાઈ ગયા છે મિતાંશ માટેના આ ભૂંગળા. ફ્રેન્ડ્સ, આજે જો લંચમાં છે મિક્સ કઠોળ. તો આપણે જો આ બધા મિક્સ કઠોળ છે. મિક્સમાં છે જો ચણા છે, મગ છે, પછી છોલે ચણાના ચણા છે, પછી વટાણા છે, બરોબર છે. એટલે બધા જે કાંઈ તમને ભાવતા હોય એ આપણે મિક્સ કઠોળામાં લઈ શકીએ, બરોબર છે. પછી આ છે લસણ ટોચેલું છે, આ કાંદા સમારેલા છે અને આ ટામેટા છે. જો અહીંયા આપણે તેલ મૂકી દીધું છે અને તેલ આવી ગયું છે, બરાબર. એટલે હવે આપણે એમાં ફર્સ્ટ ઓફ ઓલ કાંદા એડ કરશું. કાંદા આપણે થોડા લાઇટ બ્રાઉન થાય એટલે આપણે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરશું. હવે જો આપણા કાંદા છે એ થોડા આપણે પિંક જેવા થઈ ગયા છે. હવે આપણે આમાં લસણ એડ કરશું, બરાબર છે ફ્રેન્ડ્સ. હવે આપણે આ લસણને સાતળી લઈશું. ઘણીવાર એમ થાય કે ફ્રેન્ડ્સ રોજ આમ દૂધી, રીંગણા, કોબી એવું ખાઈ અને આપણે કંટાળી જાય, તો એમ થાય કે કંઈક નવું મેનુ આપણે આમ ખાઈએ, એમ નવું કંઈક. તો પછી આ મિક્સ કઠોળ છે એ હેલ્ધીનું હેલ્ધી રહે અને તમને નવી નહીં લાગે કે નહીં કે એમ નવું શાક છે. જો આપણું લસણ પણ સતળાઈ ગયું છે. હવે આપણે આમાં ટમેટા એડ કરશું. હવે ટમેટા જ્યાં સુધી સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે સાતળશું. ફ્રેન્ડ્સ, આપણે ટમેટા ફટાફટ છે ને ચડી જાય ને તો એની માટે આપણે થોડુંક મીઠું પણ એડ કરી દઈશું કે જેથી કરી અને ફટાફટ છે એ ચડી જાય. ફ્રેન્ડ્સ, આપણા જો ટમેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે થોડીક હિંગ એડ કરશું, પછી મિક્સ કરી દઈશું. હવે ફ્રેન્ડ્સ, આપણે કલર મસ્ત લાવવા માટે આપણે કાશ્મીરી મરચું એડ કરશું 1 ચમચી. જેથી કરીને જો આ તડકામાં તમે એડ કરો ને એટલે તમારે એકદમ મસ્ત કલર આવે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલો મસ્ત કલર આવે છે, એકદમ રેડ. ફ્રેન્ડ્સ, હવે આપણે મિક્સ કઠોળ એડ કરી દઈશું. હવે આપણે પહેલાં મસાલા કરી લઈશું. ફ્રેન્ડ્સ, જો હવે આપણે પહેલાં થોડી હળદર નાખશું, થોડીક જ તે.
કારણ કે વધારે હળદર પડી જશે તો યલો કલર આવી જશે, બરાબર છે. આપણે 1.5 ચમચી ધાણા જીરું એડ કરશું. મીઠું છે ને આપણે પહેલાં એડ કર્યું હતું અને પાછું આ બાફેલા શાકમાં પણ મીઠું એડ કરેલું છે, એટલે આપણે ધ્યાન રાખીને કરશું મીઠું એડ. અને ધેન આપણે આ જે તીખું મરચું છે એ પણ આપણે એડ કરશું. અને હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું. આ પાણી છે ને એ આપણે બાફતી વખતે વધ્યું હતું તો એ આપણે અલગથી એડ કર્યું હતું. હવે આ પાણી આપણે થોડું એડ કરી લઈશું જેથી કરીને આપણા મસાલા દાઝે નહીં. આ રીતના આપણે એડ કરી લઈશું અને હવે ફરી પાછું મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે પાણી એડ કરી લઈશું. જેટલો આપણે રસો જોઈતો હોય એટલું આપણે એડ કરવાનું. ફ્રેન્ડ્સ, જો હવે આપણે પાણી એડ કરી દીધું છે. અમારે થોડોક રસો વધારે જોઈએ છે એટલે મેં એ રીતના પાણી. હવે ફ્રેન્ડ્સ, આપણે ટેસ્ટ કરી લઈશું. જે કાંઈ ઓછું હશે એ એડ કરી દઈશું. પછી આને થોડુંક તમારે ઉકળવા દેવાનું કે જેથી કરી અને બધું વ્યવસ્થિત બધા મસાલા મિક્સ થઈ જાય અને ટેસ્ટ મસ્ત આવે. ફ્રેન્ડ્સ, જો ધીમા તાપે એકદમ મસ્ત ઉકળી રહ્યું છે અને તેલ છૂટું પડી રહ્યું છે. હવે આને ઓર ટેસ્ટી બનાવવા માટે આપણે આ પાઉંભાજી મસાલો એક એડ કરશું અને થોડોક આપણે ચાટ મસાલો એડ કરશું. તો બે મસાલા આપણે ચમચામાં લઈ લીધા છે. હવે આપણે એને વાટકામાં આ રીતના સીધા એડ નહીં કરીએ, કારણ કે સીધા એડ કરશું ને તો ઓલું થઈ જશે, ગોળી વળી જશે. એટલે આપણે જો આ જે આનો રસો હોય ને એ થોડુંક લઈ અને આપણે આમાં પહેલાં વ્યવસ્થિત મિક્સ કરી દઈશું એટલે ગોળી ન વળે અને એકદમ આપણી મસ્ત પેસ્ટ બની જશે. તો ફ્રેન્ડ્સ, સરસ થઈ ગયું. હવે આપણે એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, જો આપણું આ મિક્સ કઠોળ છે એ એકદમ તૈયાર થઈ ગયું છે. એટલે હવે આપણે આ તમને જો આ રેસીપી ગમી હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને તમે કમેન્ટ કરીને કહેજો, તમે પણ બનાવજો અને કહેજો કે કેવી તમને આ રેસીપી લાગી.